નમસ્કાર સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે। 2 પુરુષ અને 3 મહિલાને કોરોના આવ્યો છે। બોડકદેવ, નારણપુરા અને ખાડિયા દરિયાપુર વિસ્તારમાં આ કેસીસ નોંધાયા છે। 5 પૈકી 2 વિદેશથી અને 2 વ્યક્તિ બેંગલુરુથી આવ્યા છે। હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા અમદાવાદમાં 35 પર પહોંચી ગઈ છે। જે રીતે કોરોનાના કેસીસમાં વધારો થયો છે ત્યારે આજે ફરી અમદાવાદમાં 5 નવા કેસ નોંધાયા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે। પુરુષ અને મહિલાનો બંનેનો આ પોઝિટિવ કેસીસમાં સમાવેશ થયો છે। 2 લોકો છે વિદેશથી આવ્યા છે જ્યારે અન્ય લોકો છે બેંગલુરુથી આવ્યા છે અને આ તમામ લોકોનો 5-5નો રિપોર્ટ છે કોરોનાનો પોઝિટિવ આવ્યો છે। હવે આ રિપોર્ટ કરવામાં આવશે, તે તપાસ માટે મોકલવામાં આવશે। કયો વેરિયન્ટ છે એ ચકાસવામાં આવશે। ખાસ કરીને જે અમદાવાદના અમુક વિસ્તારો છે નારણપુરા, બોડકદેવ, દરિયાપુર આ તમામ વિસ્તારોમાં જે લોકો રહેતા હોય છે તેમને પણ હવે સાવધાની રાખવાની જરૂર છે કેમ કે આ 5 જે કેસીસ નોંધાયા છે આ તમામ વિસ્તારમાંથી સામે આવ્યા છે। કયો વેરિયન્ટ છે તેની અંગે પણ તપાસ કરવામાં આવશે। હવે અમદાવાદમાં 35 એક્ટિવ કેસની સંખ્યા છે એ પહોંચી ગઈ છે। કયા વિસ્તારો છે ફરી એકવાર જણાવી દઈએ। બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં આ નવા દર્દી છે એ નોંધાયા છે અને 5 પૈકી 2 વિદેશથી અને 2 વ્યક્તિ છે એ બેંગલુરુથી આવ્યા હતા। એટલે હવે કોરોનાનો કેસીસ છે તેમાં આંકડામાં વધારો થઈ રહ્યો છે। વધુ 5 પોઝિટિવ કેસ।